આ ધબકારો શું છે, તો પહેલા એ લેટ્સ ગેટ ધેટ આઉટ ઓફ ધ રૂમ કે ભાઈ આપણે ધબકારો શું છે. ધબકારોના દિગ્દર્શક આટલા મોટા મહાન નેશનલ એવોર્ડ વિનર અભિષેક શાહ અહીંયા હોય ન હોય એમના હું ધબકારો ફિલ્મ વિશે બોલું તો એ યોગ્ય ના કહેવાય. અભિષેક પ્લીઝ ઓવર ટુ યુ. તો મને છે ને મારી પહેલી બંને ફિલ્મો હેલ્લારો અને ઉમરોના ઇન્ટરવ્યૂઝમાં બહુ બધા લોકોએ પૂછ્યું કે દર વખતે સ્ત્રીઓની ફિલ્મો જ કેમ બનાવો છો. એટલે આ ત્રીજી ફિલ્મ છે. જેટલા લોકોએ બંને ફિલ્મો જોઈ હશે એ લોકોને ખાસ કહેવાનું કે આ ત્રીજી ફિલ્મ જે છે એમાં બહુ બધી સ્ત્રીઓ નથી. આ સ્ત્રીમાં આ સ્ત્રી બોલે ગયું. આ ફિલ્મમાં એક પુરુષની વાત છે અને 65 વર્ષનો એક માણસ છે, એના જિંદગીની વાત છે. ને દેવેન ભોજાણીએ બહુ જ અદ્ભુત પરફોર્મન્સ કર્યું છે. વાહ. અને હું લવારીના આ સ્ટેજ પરથી મારી ફિલ્મના વખાણ નહીં કરું પણ એટલું ચોક્કસ કહીશ કે તમે આવા દેવેન ભોજાણીને નહીં જોયા હોય ક્યારે. પણ અભિષેકભાઈ, પુરુષ માટે તમે ફિલ્મ બનાવી એની માટે ટાઇટલ બહુ એપ છે, ધબકારો. કારણ કે ઘરની બહાર જ ઊભા હોય ને તારે જ વધી જાય. કારણ કે આપણે ઘરની બહાર ઊભા હોય ને તારે એક વાઇબનો પવન આવે કે આજે અંદર કશું થવાનું છે અને એમાં ધબકારો એકદમ ફૂલ થઈ. તું તો સિંગલ છે, તને તું બીજાના ઘરની બહાર તો નહીં ઉભો રહેતો ને કે નાલા એના મમ્મી પપ્પાને દરરોજ જોતો હશે ને એટલા માટે. મારે ભાઈ ટાઇટલને લઈને પૂછવું છે કે તમારી પિક્ચરોમાં એક વસ્તુ કોમન છે, હેલ્લારો, ઉમરો, ધબકારો. ઓ કેમ કોમન રહે છે બધામાં? રો રો હા, રો 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 રો. એવું તો કોઈ કારણ નથી પણ બધા આવી રીતે પૂછે તો મજા આવે છે. એ તો હવે તમે વોટર ક્રાઇસિસ પર એક પિક્ચર બનાવો, આરો. પૈસાવાળા લોકોનો પ્રોબ્લેમ આરો.